અત્યારે સુમિત પીઝા બનાવે હે નહીં તો તમારે ખાવા હોય તો આવી જજો. हेलो गाइस सर्वे मित्रों ने गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश केम छो मजाમાં हशो तो मित्रों आज नवा બ્લોગમાં તમારું હાર્दिक स्वागत છે. मित्रों સવારની અંદર આગળ થોડું જલ્દી ઉઠી ગયો અને સવારની અંદર બ્લોગ ચાલુ કરી દીધો ઉતારવાનો. કારણ કે જવાનું છે થોડુંક મારે બહાર નરોડાની આગળ કઈ કહેવાય અહીંયા જવાનું છે તો કારણ કે 9:30 આવે તો એટલા માટે ફટાફટ નહીં લીધું. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને ચલો ભાઈ હવે પીલે શું ચાય પછી ત્યાં સુધી ટાઈમ બી થઈ જાય ત્યાં સુધી સેટનો ફોન બી આવી જાય એટલે ફટાફટ આપણે જવું પડશે ત્યાં કારણ કે જવાનું છે ના જો નિકોલ. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો. ગુડ મોર્નિંગ જય માતા. ચલો ગાઈસ મસ્ત મજાનો કપ ચાનો લઈ લીધો છે અને હવે ચા પી લઈશું કારણ કે ફોન બી થોડો ચાર્જિંગ મૂકો કારણ કે છે નહીં થોડું ચાર્જિંગ ઓછું હોય. જો આખો દિવસ ચલાવો ને એટલે આમ તો મારો ફોન એકવાર ચાર્જિંગ કરું એટલે 2 વાર ચાલે પણ 50% ચાર્જિંગ છે એટલે શું આખો દિવસ વાંધો ના આવે ને. ચલો બસ ચા પી લઈશું મસ્ત મજાની તમારે પી દો. જય શ્રી કૃષ્ણ રાધે રાધે. મારા લડ્ડુ ગોપાલ કાલીમના આ નાઇટ ડ્રેસ લાવ્યા હતા નાઇટ કપડાને પહેરવા માટે અને એમના બી નવા મસ્ત મસ્ત મજાના વાઘા એમનો મુંગોટ એમનો હાર બધું લાવ્યા છે કારણ કે શું જન્માષ્ટમીની એમની માટે ખાસ તૈયારી ચાલે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે. રાધે રાધે સર્વ મિત્રોને. લડ્ડુ ગોપાલના હજુ નાહવાનું બાકી છે ચા પીવાનું બાકી છે. સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. મસ્ત ચા નાસ્તો કરી લીધો ચા રોટલી કરી લીધી હો ગોદડા પાડી દઉં. સુમિત કમળ જતા રહ્યા નોકરી પપ્પા જાય કે કામથી બહાર અત્યારે હા આવશે 12 સાડા 12 આજે ટિફિનની તૈયારી કરી દઈ બધી હા જી એટલે કન્ટિન્યુ બનાવી જોઈશ. શું કરે કઈ નહીં કન્ટિન્યુ જોખમ લેવું જોરદાર. આપણા ઘરે એવું ટમાટી જેવું નથી. બહાર જાઉં તો શાકમાં શું બનાવીશ તમે કોઈ બનાવો જે હોય જે બનાવવાનું બનાવી કોઈ રાખજે. બનાવો તો કોબી બનાવો કોઈ બી એક જ બનાવજે એટલે એક જ રેસ ન બની એટલે કોબી બટાકા ભેગા નહીં નાખો કાં તો કોબીનું બનાવે કાં તો બટાકાનું બનાવે. બટાકાની મૂડી હા તો કોબી વટાણા બનાવી દો. હા તો કાંઈ નહીં ખાલી મારા માટે ચટણી બનાવી દો ખવાય. હા તો હું જવું ને ચલો કાંઈ હું જઉં છું અત્યારે હવે સેટનો ફોન આવી ગયો તો હું ફટાફટ જઉં છું હવે અત્યારે સીધા નિકોલ. ચલો કાંઈ બ્લોકમાં બને રહેજો જશું પણ હવે નિકોલ. અત્યારે સેટને લઈને હું આવી ગયો છે અત્યારે કૃષ્ણનગર જો અલ્પકી કારણ કે ઘરેથી નીકળ્યા અડધો પોણો કલાક થયો આવતા. સવારમાં શું ટ્રાફિક વધારે હોય કારણ કે બધા શું ઓફિસ ટાઈમ હોય ને એટલે ટ્રાફિક વધારે જ હોય 11 વાગ્યા સુધી. તો ચલો ભાઈ એ ગયા ઘરે પછી આવે એટલે પછી નીકળશું. સામે વાંદરો હોય ને એક છેલ્લા ખોણે બેઠો બોલો અમને બીકે નહીં લાગે જે સોલર નાખીને સોલરના ઉપરની ધારમાં બેઠા બોલો ઉપર કૂદી કૂદીને જાય વાંદરામાં ગાડી પર કૂદી કૂદીને જાય એટલા વાંદરા છે ને સોસાયટીની અંદર. બહાર ગયા હતા અત્યારે હવે આવી ગયા ઘરે ને હાથ પગ બી ધોઈ લીધા જ મસ્ત મજાના કારણ કે આજ ભૂખ લાગી ગઈ વાગી જશે 1. તો ચલો ગાઈસ હવે જમી લઈશું. જમવાનું હજી તૈયાર શેનું શાક બનાવ્યું ગોળ બટાકા આમ જો લડ્ડુ ગોપાલ તરીકે જે મસ્ત મજા ગવાર બટાકાનું શાક બનાવી દીધું હોય. તને ભાવતું હે નહીં ભાવતું સારું છે બાપ છે બધું આવજો ખાવ કાંઈ નહીં. ચલો ખાઈ મસ્ત નાઈ દઈને ત્યાં થઈ ગયા તો મુગટ જોરદાર પહેરી લીધો આજ. એમને બી જમવાનું છે તો આપણી જોડે એમને પહેલાં જમાડીએ પછી આપણે જમી લઈએ. તો ચલો ગાઈસ બ્લોકમાં બને રહેજો ને આપણે જમી પછી આપણે જવું છે બેંકમાં ને બેંકમાંથી પછી સીધા જશું નોકરી. હવે અત્યારે જમી લીધું અને જમીન ટાઈમ થઈ ગયો કંઈ બહાર જવું છે હજુ બેંકની અંદર ચેક ભરો મારો કચરા પોતાનું કામ ચાલુ છે. હો જાવ લે જય શ્રી કૃષ્ણ. હું જતો બેંકમાં પણ બેંકમાં મારે ધક્કો કારણ કે ચેક કાલની તારીખ તો હવે આજ તો કરીને આજ 7 તારીખ થઈ અને જો આજે ભરાવું તો આજે એટલા કે 12 વાગ્યા સુધી લોકો ક્લિયર લે. હવે એ કાલે ચેક જાય તો ખાતામાં આવે નહીં પછી સીધો સોમવારે જ આવે. હવે શેઠ જોડે વાત થઈ ગઈ કે કીધું કે વાંધો નહીં આપણે કાલે એને એમડી કરાવી દઈએ
કે એની એમની કરો એટલે તમારે સીધા કલાકમાં તમારા ખાતામાં પૈસા આવી જાય એટલે કાલે એ જ કરશું. ત્યારે પપ્પા નોકરીથી જઈને આવીએ એ પણ ચાર્જિંગનું જ કામ કરે. સુમિત બી હમણાં ચાર્જિંગનું જ કામ કરતા હતા. પ્રોટેક્શન રિંગ લગાવો એવું વાર ખેંચે નહીં. નહીં અમારા લड्डू ગોપાલ બેઠા है ये हमारा मोटा कार्य ठाकर कौन अभी रोटली करे ने मम्मी ये दाल उतार दीदी મસ્ત લાગે ને મને જોરદાર પાણી આવી જાય. તમને બહુ ભાવે દાળ ભાત? ના તો દાળ પતાવે બીજું કઈ નાખો. મમ્મી તને દાળ મારે થી દાળ ભાવે બીજું કોઈ દાળ નહીં. કશું ગળી હોય ખાટી હોય ને મસ્ત મીડિયમ દાળ. દાદા મામા મસ્ત મજાના દેખાય છે. કેટલા દિવસ પછી આજ જોવા મળ્યા. અત્યારે સુમિત પીઝા બનાવે છે નહીં તો તમારે ખાવા હોય તો આવી જજો. तो सुमित ने पिज्जा बनाया है बेजना है इसके શું કરે છે નહીં થોડો બીજી વખત મને આપશો એક તો હું ખાઈ ગઈ મારું તો આમને બીજો પાપડા હોય કઈ વાતો ના આપીશ. સારી વાળી તેલ દોસ્ત બતાવે હા તમને ખાઈને આવ્યા બેजना અમને બે ખાઈ લીધા નહીં બીજું ખાવાનું ઓહો આપણે તો શેપ આવી ગયા પીઝા તો તમે ઓનલાઈન બનાવજો હવે સાચી વાત રેસ્ટોરન્ટ ખોલી દે શું કર્યો સમજા ના બનાવશો દુકાન ખોલવાની વાત હતી. શેની પિઝાની કે પૈઝાની સારું તો બનાવી દેવો ભાઈ સમાર તુલસી માતાનો દીવો કર્યો હોય મેં તમને આપી કેટલું બધું નાખ્યું એમાં પાણી તો ખાલી વિડીયોમાં જય તુલસી મળી ભાઈ ક્યાંનો નોકરીથી જઈને આવી ગયો તે અહીંયા તું શું કરે છે આ ચાથી લાતો તો હસું પડી ગયું. એવું ને અહીંયા મમ્મીને કોણ હોય બે ખાવાનું બનાવવાની તૈયારી કરે. મમ્મી બનાવી આજ શું બનાવ્યું? હા બાજુ આવે નહીં એવું સારું. મસ્ત મજાનું દેખાય ગઈ જો સામે મેટ્રો સ્ટેશન રાત પડી જશે વાગ્યા છે 7:30 થઈ જાય હવે પછી અત્યારે માતાજીના દીવા બધું થઈ ગયા. અત્યારે મસ્ત મજાનું મમ્મી જવાનું બનાવી દીધું. અમે જવા બેસી ગયા. હા પગારના વાત બહુ ભાવે. બહુ ભાવે. બહુ. તમારા ભાગવાને લીધો કાઢી નાખે. અત્યારે હું આ ભાગવાને લીધો. પાછા આવે ને ખાધા. હા સારા કે તો ચલો ગઈશ બધા તમારે જમવા હોય તો આવી જાઓ અમારા ઘરે. આજ તો મમ્મી મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું. પગારના વાત. જો ગઈશ અત્યારે અહીંયા મમ્મી પપ્પા ટીવી નહીં ખરેખર પેલા તો સમાચાર જોતો પણ હવે સમાચારનો શોખ નહીં ગયો. હા પિક્ચર નહીં ગયો. પપ્પાએ સમાચાર તો બિલકુલ બંધ કરી નાખ્યા. ત્યાંનું પોપટભાઈ આહિરનું જોવું બેટા. હમ. અને એવું ખરેખર આ દુનિયા આપણા ગુજરાતની અંદર 4 જ ભગવાન છે ખરેખર. એ માણસો એવું કામ કરે ગરીબો માટે એટલે બહુ જોરદાર. એક ખજૂરભાઈ હમ મેઘપતસિંહ ચૌહાણ હમ અને આ પેલા એક તો આ પોપટભાઈ આહિર અને આ પેલા શું નામ આ એક એડવોકેટ છે સુરતના મેહુલ બોગરા. હમ ખરેખર
આ 4 માણસો આવા જો ખરેખર સરકાર નહીં કરતી એ માણસો આ લોકો એવું કામ કરે. મમ્મી ને પપ્પાને આમને દરરોજ જોવાનું. જિંદગીનું એટલું જોરદાર પરિવર્તન લાવે ને જો ભગવાન એમનું આયુષ્ય વધારે અને આગળ ને આગળ એવું સારું કામ કરતા રહે. પપ્પા ને મમ્મી જ્યારે રાત્રે ફી પડે ત્યારે આયરી જ જોવે. મારે તો લખવાનું મેં લેવાનું હોય તો મારે 11 વાગે જોતા જોતા રોજ 11 વાગે જવાનું જો મને બહુ મજા આવે બધાનું કામ સારું કરે. તો મજા આવે જોવાની જિંદગી પછી સારું તે જો આજે મસ્ત મજા નહીં. બળી અને વચ્ચે વાગી જશે 11 તો ચા પીવું છે કારણ કે જો ભાઈ 11:30 થઈ ગયા ચા પી કારણ કે ઊંઘ આવતી હતી જોતા એટલે પોપટ મને તો કહી દીધું કે ભાઈ તું ચા બનાય તો આપણે ચા પી લઈએ મારે થોડી કારણ કે કામ તો કાંઈ નતા કરતા હતા. પેલા પોપટભાઈ આહીનો બ્લોગ જોતા હતા બહુ મજા આવે. જે પોપટભાઈ જે સોશિયલ મીડિયા આશ્રમ તો છે ને કઈ જગ્યાએ સોશિયલ પોપટભાઈ ખરેખર બહુ જોરદાર કામ કરે છે. પણ કઈ જગ્યાએ સોશિયલ મીડિયા એમનો એ આમ એવું કંઈ મને કંઈ ખબર નહીં કઈ બાજુ હોય કઈ હા સુરતના સોશિયલ પેલા નહીં પેલા પોપટભાઈ સુરતમાં પણ આ બાજુ લાગે સોરી ગલતી સે જે હોય. તો ચલો કઈ મસ્ત મજાના 2 કપ થઈ જો આ થોડી કઈ પીવાની આ ઓછી થી એ મારા માટે કાઢી નહીં વધારે એને જુઠ્ઠું ના લીધી. બોલો જુઠ્ઠું નહીં બોલો મને જુઠ્ઠું પસંદ નહીં શું જુઠ્ઠું ગમતું નથી ખબર હે ને જુઠ્ઠું મને નહીં ગમતું સાચું બોલ કે તમારી કે મારી એ તું તારી બાજુ કાઢી છે એટલે જો જો હવે ફેરવી નાખી જો નહીં ફેરવી ફેરવી બકા કશો વાંધો નહીં થોડા બધા આટલામાં આટલું હું ફરક પડે. ચલો ગાઈસ ચાટલી તમારે પીતા આવી જાઓ હવે પીશું સાંજે બરાબર. સુમિત કોમલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય જય દ્વારકાધીશ. હું કામ મળ્યો સમતાન જો આખું બરે બહુ હારું જો બેટા હારું જો કાલનો દિવસ જાણ પછી પરમ દિવસ રજા રક્ષાબંધન નહીં હા 2 દિવસ રજા સાચી વાત શનિવારે રજા રવિવારે રજા પછી આવતા શનિવારે રજા રવિવારે રજા તો મજા આવે રજા એટલે એની રજા જોતી જાય અમે નહીં તહેવાર આવી ના તો બહુ ના અઠવાડિયાનું આવતા સારું નહીં દર રવિવાર રજા આવતી હોય ને આવી તહેવાર બહુ મજા આવે. મજા આવે 5 દાડા દાડા નહીં હારું બીજા બેટા પહેલા ઉઠવાનું હોય તો ગાઈસ ગુડ નાઇટ જય બુદ્ધ જય દ્વારકાધીશ. સારું ચાલો મને ડગો પાડી હોઈ છે મસ્ત મજાના સુબહ ઉઠશે વહેલા નહીં કહો નાઈટ મમ્મી. ગુડ નાઇટ જય માતાજી દ્વારકાધીશ. તો મારો વિડીયો તમને પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી.